આપનું હાર્દિક સ્વાગત છે। આજે લઈ આવ્યા છે દાહોદના તાજા અને મહત્વના સમાચાર। એક એવી ઘટના જેને કારણે આખા શહેરમાં તણાવનું વાતાવરણ બની ગયું છે, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહીએ પરિસ્થિતિને કાબૂમાં લાવી છે। ચાલો વિગતવાર જાણીએ આ ઘટના વિશે। આજે સવારે સુરતમાં એક ધમકીભર્યા ઈમેલની માહિતી મળતા જ રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ। આ ધમકીમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ જેવી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી। આ પગલે દાહોદ પોલીસે કોઈ પણ જોખમ ન લેતા તુરંત જ કાર્યવાહી શરૂ કરી। સાવચેતીના ભાગરૂપે દાહોદની મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી। કર્મચારીઓને મુલાકાતીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા અને પોલીસની ટીમો તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડે વિસ્તૃત તપાસ હાથ ધરી। આ તપાસ દરમિયાન પોલીસે દરેક કોર્નરની બારીકાઈથી તપાસ કરી। મેલ બોક્સથી લઈ પાર્સલ અને કચેરીના તમામ વિભાગો સુધી આ ઘટનાએ શહેરમાં થોડી અફરાતફરી મચાવી હતી, કારણ કે લોકો પોતાના કામ માટે આ કચેરીઓમાં આવ્યા હતા, પરંતુ પોલીસની વ્યવસ્થિત અને વ્યાવસાયિક અભિગમના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નહીં। અમારા સૂત્રો અનુસાર આ તપાસમાં દાહોદમાં કોઈ વાંધાજનક મેલ, પાર્સલ કે કોઈ વસ્તુ મળી નથી। આખી પ્રક્રિયા પછી કચેરીઓને ક્લિયર કરી દેવામાં આવી અને કામકાજ ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી। આ ઘટના રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસ સુધી ચાલી રહેલી બોમ્બ ધમકીની શ્રેણીઓનો ભાગ જણાય છે। અગાઉ શાળાઓ, કોર્ટ અને અન્ય જિલ્લાઓમાં પણ આવી ધમકીઓ મળી હતી, જેમાંથી મોટાભાગની અફવાઓ અથવા હોક્સ સાબિત થઈ છે। સુરત સહિત અમરેલી, મહેસાણા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પાલનપુર જેવા જિલ્લાઓમાં પણ આવી ધમકીઓ મળી છે, જે પગલે સુરક્ષા વધારવામાં આવી છે। પોલીસ વિભાગે સાયબર ક્રાઇમ ટીમને સક્રિય કરી છે અને આ ધમકીઓ પાછળના ષડયંત્રની તપાસ કરી રહી છે। દાહોદ પોલીસના અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહો અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જોવા મળે તો તુરંત જ પોલીસને જાણ કરો। આવી ઘટનાઓમાં શાંતિ જાળવવી અને સરકારી એજન્સીઓને સહકાર આપવો તે આપણી જવાબદારી છે। અમે DTV ન્યૂઝ તરફથી પણ આપને વિનંતી કરીએ છીએ કે સતર્ક રહો, પરંતુ ભયભીત ન થાઓ। દાહોદ જિલ્લાના દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે કોઈપણ પ્રકારની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કે અન્ય કોઈ થ્રેટની ધમકી મળી નથી કે આવો કોઈ ઈમેલ પણ મળેલો નથી। જે અમુક લોકો દ્વારા જાણવા મળે છે એ વસ્તુ ખોટી છે અને કોઈપણ પ્રકારની અફવામાં દાહોદના કોઈ નાગરિકોએ આવવું નહીં। છતાં પણ રૂટીન કામગીરીના ભાગરૂપે પોલીસ દ્વારા આનું ચેકિંગ કરવામાં આવેલું છે અને આ પ્રકારની કોઈ, ફરીથી કહું છું, કોઈ પ્રકારનો ઈમેલ કે કોઈ ધમકી કે કોઈ થ્રેટ દાહોદ પોસ્ટ ઓફિસ કે દાહોદ જિલ્લામાં કોઈ જગ્યાએ મળેલો નથી, તો કોઈ પણ ગેરમાર્ગે દોરાવું નહીં। આ વિશે વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને તાજા સમાચાર તુરંત જ મળે।